ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ડભોઈ નાંદોદી ભાગોળ નગરીમાં દશામાતાની મંદિર આવેલું છે. દશામાના વ્રતની ઉજવણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો દર્શનાર્થે મંદિર ખાતે ઘસારો. ડભોઈ પંથકમાં દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વ્રતની ઉજવણી થઈ રહી છે. તાલુકા ડભોઈમાં અષાઢ વદ અમાસથી આ દશામાના વ્રતનો પ્રારંભ થયેલ છે. ફક્ત શ્રદ્ધા અને ધીરજ રાખી કરેલું વ્રત ક્યારેય મિથ્યા જતું નથી. તેનું ફળ નાના મોટા સ્વરૂપે અવશ્ય મળે છે. મા દશામાના વ્રત પાછળ શ્રદ્ધાળુઓ ભક્તોની શ્રદ્ધા કહી રહી છે કે આ વ્રત અપાર સુખ આપનાર છે અને માણસની ખરાબ દશામાં આ વ્રત કરવામાં આવે તો જરૂરથી આ ગ્રહો નડતા હોય, શનિ કે રાહુની પ્રવૃત્તિ હોય કે ચાલતી હોય તો આ વ્રત કરવાથી શ્રદ્ધાળુઓની આ અવદશાઓમાં મા દશામાં દૂર કરી સુખ શાંતિ સ્થાપિત કરી. ડભોઈ નગર અને તાલુકામાં દર વર્ષ કરતાં પણ આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વ્રતની ઉજવણી થઈ રહી છે. નગરના માર્ગો ઉપર માની શોભાયાત્રા યોજી સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે નગરનું વાતાવરણ ઢોળ નગારા ટેમ્પોને ભક્તિમય ગરબા સંગીત સાથે ગુંજી ઉઠ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી દશામાના વ્રતનો પ્રચાર વધી ગયો છે. દશામાના ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ડભોઈ નગર અને તાલુકામાં પણ અવદશા દૂર કરનાર માતા શ્યામાની ઘેર ઘેર સ્થાપનાઓ થયેલ છે. આથી વ્યાધિ અને ઉપાધિ ઘરમાંથી દૂર થાય, સુખ શાંતિની સ્થાપના થાય તેવી અપાર શ્રદ્ધા અને આસ્થા સાથે માં દશામા વ્રતનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડભોઈ શિનોર ચોકડીથી મોટા બાયપાસ રોડ ઉપર નાંદોદી ભાગોળ દીવાન પાસે દશાહરિતમાં દશામાનું ટેમ્પો મંદિર આવેલું છે, જેને ધજા પતાકા કે ઘાસ અને લાઇટ ડેકોરેશન વડે સુંદર દોરીથી સજાવવામાં આવ્યું છે અને ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. આરતી પાન સમય દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે.